નમસ્કાર દર્શક મિત્રો, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામનું નામ રાજ્યમાં રોશન કરનાર પ્રેઝી આહિરનું સન્માન કરવામાં આવ્યું। ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળામાં ભણી 400 મીટર રેલ દોડી અને રાજ્યમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું નામ રોશન કરનાર પ્રેઝી આહિરનું સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલ અને આહિર સમાજના ખેરગામના આગેવાન અંકિત આહિર દ્વારા ફેટો અને ટ્રોફી સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રેઝીએ પોતાના શિક્ષક પ્રવીણભાઈ પટેલનું પોતાની કારકિર્દીમાં મહત્વનું યોગદાન વિશે જણાવ્યું હતું, તેમજ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક તૈયારીઓ માટે વ્યારા ખાતે તાલીમ રહી હોવાનું જણાવ્યું હતું અને ડોક્ટર નીરવ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધી સમગ્ર ખેરગામ પંથકનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરેલ હતી। યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ ટીમ નવસારી। આજે અમારા ખેરગામ તાલુકાનું એક ગૌરવ પ્રેઝી આહિર જે આપણી હોસ્પિટલમાં ઉપસ્થિત છે અને આજે સમસ્ત આદિવાસી સમાજ વતી આજે ખેરગામ તાલુકાનું ગૌરવ એવી દીકરી પ્રેઝી આહિરનું સન્માન કરતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને આ દીકરીએ ગુજરાત રાજ્ય ખાતે 4x400 મીટર રિલે દોડમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને હાલમાં વ્યારા ખાતે તાલીમ લઈ રહી છે। એમાં અને બેજના પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે પ્રવીણભાઈ સહિતના તમામે ખૂબ મહેનત કરી છે અને એના પરિવારજનોનો પણ ખૂબ ફાળો રહ્યો છે। તેમજ આ દીકરી હવે રાષ્ટ્રીય સ્તરે જવા જઈ રહી છે તો ત્યારે આપણે તમામ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગળ વધે અને દેશનું નામ રોશન કરે એવી અમારી શુભકામનાઓ।